જીબેન આપનું નામ? સુધાબેન ચૌહાણ, પ્રમુખ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ. બેન, આજે તમે અહીંયા આવ્યા છો. આજે ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ ત્યાં એક 20 વર્ષના દીકરાનું આજે ગળે ફાંસો ખાઈ અને તે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો છે. ત્યારે આજે ઘટના બને 12 દિવસ થઈ ગયા, 8 દિવસ FRI કરે થઈ ગયા, તેમ છતાં આજે જે કોલેજમાં ઘટના બની છે એ કોલેજના પ્રોફેસરો કે એ પ્રોફેસરોના દબાણમાં આવીને આ માસૂમ 20 વર્ષના દીકરાએ જે આ પગલું ભર્યું છે, ત્યારે તેમના પરિવારજનોને, ખાસ તો તેના મમ્મીને, કે આજે કોઈ પણ મહિલા હોય, હું પણ એક મહિલા છું, મારે પણ દીકરો છે, અને આજે કોઈ પણ માં તેના સંતાનને ગુમાવે છે અને આજે આત્મહત્યા કરીને આજે માને તેની ગળપણની એક લાકડી કે મારો દીકરો કાલે મોટો થશે, ભણી ગણીને તૈયાર થશે અને કાલે અમારી ગળપણની લાકડી બનશે, એવી એક અપેક્ષા દરેક માને હોય. ત્યારે આજે આ નડિયાદની અંદર જે પ્રોફેસરો દ્વારા દબાણમાં આવી અને જે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલો જે દીકરો છે તે દીકરાના પરિવારજનોને આજે હું કલેક્ટર કચેરી ખાતે ગઈકાલથી તે લોકો ધરણામાં બેઠા છે. ત્યારે આજે તે પરિવારજનોને સાંત્વના આપવા માટે અને આપના માધ્યમથી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે તમારો આજે જે કાયદાની વાતો કરો છો તમે, કે કાયદો કાયદાનું કામ કરશે, ત્યારે આજે SC સમાજનો આ દીકરો છે, તેણે જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે 12 દિવસ થઈ ગયા, તેમ છતાં જે આરોપીઓ છે તેમની સામે કોઈ નક્કર પગલાં કેમ લેવાતા નથી? આજે કોઈ પણ ઘટના બની જાય ત્યારે તમે કાયદાનું કામ કરશે એ વાત તમે કરો છો, પણ આજે 12 દિવસ થઈ ગયા, તેમ છતાં એક માં આજે ન્યાય માટે અહીંયા ધરણા ઉપર બેઠી છે અને તેમના પરિવારજનો, તેમનો સમગ્ર સમાજ, SC સમાજ આજે ધરણા ઉપર બેઠા છે. ત્યારે તેમને પણ અહીંયાથી ધમકી આપવામાં આવે છે કે તમે અહીંયા ના બેસી શકો. અરે તમે એમને કઈ મોહે આજે તેમનું આજે એક માનું હૃદય દીકરા વિના આજે તે પોતે એક હૃદયની અંદર તેમની વેદનાને સમજો. તમે પણ તમારા પરિવાર સાથે, હું અધિકારીઓને, સરકારી પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે તમે પણ એક દીકરો દીકરી કે એક પરિવારજન સાથે સંકળાયેલા છો. તો આજે એક માએ જ્યારે તેનો દીકરો ગુમાવ્યો છે ત્યારે તેમને યોગ્ય ન્યાય મળે. અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જ રાજનીતિ નહીં, તેની અંદર માનવતાના દ્રષ્ટિકોણથી તેમને યોગ્ય ન્યાય મળવો જોઈએ તેવી હું યોગ્ય મારી માગ છે. અને આ બહેનને પણ જ્યારે સાંત્વના આપવા આવીશું ત્યારે એક મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં, પણ એક માનવતાના દ્રષ્ટિકોણથી પણ હું કહું છું કે તમારે અહીંયા ધરણા ઉપર તમારા ન્યાય માટે સતત લડત આપવાની છે, તમારે બેસી રહેવાનું છે. તમને ધરણા સમેટી લેવા માટે ગંભીરેલું દબાણ કરવામાં આવે તો પણ તમારે તમારી માગ સાથે અડગ રહી અને તમારે અહીંયાથી હટવાનું નથી. અને જય પાટીલના ન્યાય માટે હું પણ આ સાથે તેમની સાથે મંગળવારે મેં પણ કીધું છે કે મંગળવારથી અહીંયા તો ખરા જ, પણ તે જે તે કોલેજની અંદર પણ જઈ અને મહિલાઓ દ્વારા જે કંઈ કરવાનું થાય એ બહેનોની સાથે હું સતત જોડાયેલી છું, ન્યાય મળે ત્યાં સુધી. જય હિન્દ.